અમદાવાદમાં 70 વર્ષના પતિને પોતાની પત્નીની જાસૂસી કરવી ભારે પડી. પત્નીની કારમાં જીપીએસ લગાવીને પતિએ જાસૂસી કરાવી. પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પતિની ધરપકડ થઈ છે. સાયબર ક્રાઇમે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. બંને વચ્ચે છેલ્લા 5 વર્ષથી મતભેદ ચાલી રહ્યો છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, અમદાવાદની આ ઘટના જ્યાં 70 વર્ષના પતિને પોતાની પત્નીની જ જાસૂસી કરવી ભારે પડી, તેમની ધરપકડ પણ કરવામાં આવી. શું વિગત? જી, ખાસ તો જે પ્રકારે જીપીએસસી ટ્રેકરથી પોતાની પત્નીની જાસૂસી કરનાર પતિની હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કબીર ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ ગાંધી નામના 70 વર્ષના જે વૃદ્ધ છે તેઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ખાસ તો જુવાપુરાના રહેવાસી પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી મતભેદ હતો અને જેને લઈને 5 વર્ષથી તેઓ અલગ રહેતા હતા અને છૂટાછેડાને લઈને કોર્ટમાં કેસ ચાલતો હતો. જેથી આરોપી દ્વારા પોતાની પત્ની જે પત્ની જે છે તેની ગતિવિધિ જાણવા, તે શું કરી રહી છે, ક્યાં જઈ રહી છે, કોની મદદ મેળવી રહી છે તેની માહિતી મેળવવા માટે આજે જે મહિલાને લઈને જે સ્પાઇંગ જે કહેવાય જાસૂસી માટેનું જે જીપીએસ ટ્રેકર છે તે તેની ગાડીમાં લગાવ્યું હતું અને ત્યારબાદ તેની જાસૂસી કરતો હતો. પરંતુ આ મામલે આજે વૃદ્ધ મહિલાને સમગ્ર મામલો સામે આવતા તેને સાયબર ક્રાઇમમાં જયારે ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદ બાદ જે જાસૂસી કરાવનાર તેનો પતિ હોવાનું ખુલતા હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જી, આભાર અનિતા વિગત સાથે જોડાવા બદલ.